નમસ્કાર. ચાલો આજે ભારત વિશે કેટલીક મહત્વની વાતો જાણીએ. ભારત એટલે કે આંકડા, સંસ્કૃતિ અને ઇતિહાસનો ખજાનો, બરાબર ને? આજે આપણે એની જ કેટલીક મુખ્ય બાબતોને એકદમ સરળ રીતે સમજવાની કોશિશ કરીશું. તો તૈયાર છો ભારતની આ સફર માટે? ચાલો શરૂ કરીએ. અને હા, આ સફરમાં આપણો ગાઈડ કોણ છે ખબર છે? કોઈ મોટી સંસ્થા નહીં, પણ ટિંબાગામ પ્રાથમિક શાળા. ત્યાંના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતિએ આ બધી માહિતી ભેગી કરી છે. કેટલું સરસ કામ છે નહીં? તો ચાલો એમના જ આ પ્રયાસને સાથે રાખીને ભારતને થોડું વધુ નજીકથી ઓળખીએ. તો સૌથી પહેલાં વાત કરીએ ભારતના કદની. આમ તો આંકડા ક્યારેક બોરિંગ લાગે, પણ સાચું કહું તો ભારતના આંકડા એ તો આખી વાર્તા કહી દે છે. ચાલો જોઈએ કેવી રીતે. જો આ આંકડો 146 કરોડ અંદાજે હો. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આટલી વસ્તી એટલે સમજો કે ભારત દુનિયાના સૌથી વધુ વસ્તીવાળા દેશોમાંનો એક છે. એક આખો માનવ સાગર જ કહી લો. અને આ 146 કરોડ લોકો રહે છે ક્યાં? તો લગભગ 33 લાખ ચોરસ કિલોમીટરમાં. વિચાર તો કરો, આટલો મોટો વિસ્તાર. એટલે જ તો ભારતમાં ક્યાંક ઊંચા પહાડ છે, તો ક્યાંક લાંબા પહોળા દરિયા કિનારા. આ જ તો વિવિધતા છે. હવે મનમાં સવાલ થાય કે આટલા મોટા દેશને ચલાવવો કેવી રીતે? આટલા બધા લોકો, આટલો મોટો વિસ્તાર, એનું મેનેજમેન્ટ કેવી રીતે થતું હશે? ચાલો ભારતના વહીવટી માળખાને જરા સમજીએ. જુઓ, આખું તંત્ર મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે. સૌથી ઉપર છે 28 રાજ્યો, પછી આવે 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને એની નીચે છે લગભગ 797 જિલ્લાઓ. બસ આ જ રચનાને કારણે દેશના છેક છેવાડાના ખૂણા સુધી વહીવટ પહોંચી શકે છે. હવે વાત કરીએ આપણા ગૌરવની, આપણા દેશની ઓળખની. દરેક દેશના પોતાના પ્રતીકો હોય છે, અને ભારતના પ્રતીકો તો ખરેખર ખાસ છે. ચાલો એક પછી એક એના પર નજર ફેરવીએ. અને સૌથી પહેલાં આપણો તિરંગો, આપણી શાન. આ ખાલી 3 રંગો નથી દોસ્તો. કેસરી રંગ હિંમત બતાવે છે, સફેદ શાંતિનો સંદેશ આપે છે, અને લીલો રંગ છે આપણા વિકાસ અને સમૃદ્ધિનું પ્રતીક. આ જ તો આપણી ઓળખ છે. આગળ વધીએ તો આપણું રાષ્ટ્રીય પક્ષી મોર. એના રંગો, એની કળા, એની ગર્વભરી ચાલ, બધું જ જાણે આપણી સંસ્કૃતિની ભવ્યતા અને સુંદરતા બતાવે છે. ખરું ને? અને હવે વાત કરીએ શક્તિ અને રોબની. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ. એની તાકાત, એનો અંદાજ, એ આપણા દેશના ગૌરવ અને હિંમતનું જીવંત પ્રતીક છે. અને છેલ્લે ભારતનું રાજચિહ્ન. આ ચિહ્ન સારનાથના પ્રખ્યાત અશોક સ્તંભ પરથી લેવામાં આવ્યું છે. આ આપણી સત્તાવાર ઓળખ છે, દેશનો સિક્કો છે એમ કહી શકાય. તો આ તો થઈ પ્રતીકોની વાત, પણ દેશનો અસલી વારસો, એનો આત્મા ક્યાં વસેલો છે? ચાલો હવે એના મૂળભૂત તત્વો પર એક નજર કરીએ, જે ભારતની સાચી ઓળખ બનાવે છે. આ આંકડો જુઓ, લગભગ 6.5 લાખ ગામડા. આના પરથી એક વાત તો પાક્કી છે કે ભારતનો આત્મા, એનું હૃદય આજે પણ ગામડાઓમાં જ ધબકે છે. અસલી ભારત તો ત્યાં જ વસે છે. ઓકે, હવે બેઝિક પણ એકદમ જરૂરી માહિતી. આપણા દેશની રાજધાની કઈ? નવી દિલ્હી. અને આપણું ચલણ? ભારતીય રૂપિયો. આ બે તો બધાને ખબર જ હોવી જોઈએ, બરાબર? હવે જરા ઇતિહાસમાં ડોકિયું કરીએ. એક એવી ઘટના જેણે દુનિયાનો નકશો જ બદલી નાખ્યો. વાસ્કો ડી ગામા. એમણે ભારત આવવાનો દરિયાઈ રસ્તો શોધ્યો. અને એ માત્ર એક રસ્તો નહોતો, એ તો આખા વિશ્વના ઇતિહાસનો એક નવો વળાંક હતો. તો આટલી બધી વાતો પછી ચાલો આપણે પાછા ત્યાં જઈએ જ્યાંથી શરૂઆત કરી હતી, અને વિચારીએ કે આ બધી જાણકારીનું મહત્વ શું છે. તો આ બધા પછી એક સવાલ. ટિંબાગામ જેવી એક શાળા આપણને આ બધી માહિતી આપે છે, એનું શું મહત્વ? શું આજ નાની નાની પણ પાયાની વાતો નથી જે આપણને 146 કરોડ લોકોના આ મહાન દેશને સમજવાનો પહેલો પાઠ શીખવે છે? આના પર જરૂર વિચારજો. ફરી મળીશું